જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હાલો ભાઈ, આ બાજુ શિયાળાની સીઝનમાં સસ્તો માલ ચાઇનાની આઈટમ શોરૂમ માં લેવા જાવ તો રૂપિયા થાય 8000, અહીંયા ખાલી 100 રૂપિયા। કંપની ના જોઈ, કોઈ ઘરે આવા કોટ નો બનાવતા હોય। આમ જોઈ લો, ખાલી મટીરીયલ જો, મટીરીયલ આયા ગીંજો નથી, બે બાજુ પહેરા એવા છે, આગળ ગીંજો નથી એટલે અંદર નથી। અંદર તો ગીંજો જોય, અમાર બાયુને બટવા અંદર રાખવા જોઈએ। આ ગુરુવારી ભરાય છે, એમાં ઘણી બાયુના પાકીટ વહી જાય છે। આ ગુરુવારી નો માલ નથી, આ એ ગ્રેડ નો માલ છે, ના જેન્ટ્સ નું છે। તમારે કેવું જોઈએ, લેડીઝ માટે જોતું હોય તો ઓન્લી ફોર લેડીઝ નો જાકેટ। એ હું એમ કહું છું કે અમારે બાયુને અંદર ગુંજાવાળા કોટ હોય તો વધારે સારું પડે। અઠવાડિયા પહેલા ગુરુવારી માં ગઈ હતી, મારું પાકીટ આઈથી ખિસ્સામાં છોરાઈ ગયું, એટલે અંદર ખિસ્સો હોય ને એવો લેવો છે। એ ધ્યાન નો રાખો તો ઘરમાંથી ચોરાઈ જાય, ચોર જાજા છે, બરાબર? બાકી લેવું હોય તો બોલો, 100 રૂપિયા એક પીસ ના 100 રૂપિયા। પસંદ કરવા દ્યો, પસંદગીનો માલ સસ્તામાં, પસંદગીનો માલ સસ્તામાં। હાલો હું કરસ પણ કાનમાં રાયડું ના આ ખિસ્સાવાળો છે। હાલો, હારો માલ સસ્તામાં, એ નંબર માલ, આ મને કેવો લાગે? એક નંબર લાગે। મુંબઈની બજારમાં આ કોટ પહેરી નીકળતો હેમા માલિની લાયક, હેમા માલિની। આ સેમ ફિટ ન થાતી। આ તો જણનો ઉભો રે, આ તો જણનો નથી। જણનો કોટ પહેરો તો જણ જેવા લાગો, લેડીઝનો કોટ પહેરો તો લેડીઝ જેવા લાગો, કેમ કે આ માલ બધોય વિદેશનો છે। જો તમારે લેડીઝનો કોટ જોતો હોય તો આ માલ છે લેડીઝનો। મારે જણનો કોટ જોઈશે, પૂછ શું કામ? શું કામ? કેમ કે મને ગામ આખું એમ કહે કે બાકી વીજળી તો ભાયડા સાપ બાયડી છે, તો કઈ ભાયડા જેવું લાગવું તો જોઈ ને। સાચી વાત કરી, મારે ઘરમાં ઈ જ પોઝિશન છે। મારી બાયડીને આખું ગામ એમ કે તારી બાયડી ભાયડા સાપ છે, તારું મેચિંગ ને મારી બાયડીનું મેચિંગ એક થાય છે। આમાં પટી નીકળી ફ્રીમાં? નહીં, વસ્તુ ફ્રીમાં નોય। કેટલાનું છે આ? 100 રૂપિયાનું। પડી તો રેવા દે, વેસાતી કોક લેવા આવે તો મેલી થઈ જાય। એ તમને ખબર ન પડે, આ વિદેશનો માલ આવે, ખિસ્સામાંથી નીકળે બધું આવું। કેટલાનું આ? 100 રૂપિયા। તો જૂના હે, આના 100 રૂપિયા હોય તો કાઠો બારું નથી વેસું, એક જ ભાવ છે। આ તો મેલું હે। બાર કાઢ, 80 દઈ દઉં? 1 રૂપિયો ઓછો નહીં। 90 દઈ દઉં છું। અરે ન ચાલે, રેચ ને હવે મારે પછી છોકરા હાટું કઈ 10 રૂપિયાનું લેવું હોય, હાલે હાટે ગરાક મોકલી, 90 રૂપિયા છે। ભલે બીજું ગ્રાહક મોકલજે। હાલો ભાઈ, મોકલજે તારી બાયડી હો, મોકલજો બેન, એમ કે તો જા ધંધો કરવા બેઠો હો ને તો બેન કઈને બોલાવાય બધાયને। હું રોજ ધંધો કરું છું, હાઈટ પડે તમારા જેવી 50 જાણીઓ આવે તો બધીને બેન કહેવા જાવ તો મારે મામેરા કોણ ભરે બધાયના? બેન કીધે મામેરા નો કરવા પડે, મૂર્ખા। કે બેન કે હા નહીં આવજો બેન, એમ કે આવજો। એમ વચ્ચે જગ્યા નથી છોડવાની। આવજો બેન, આવજો એમ કે। આવજો બેન, આવજો। હા બેન કે તો જાજે બધાયને। દી બગાડી નાખ્યો। હાલો ભાઈ, કોટ લઈ લ્યો,
તને એક ને ભાભી વાત કી છે ને હવે હાસુ લે માર ભાઈ કોટ પહેરી નીકળી ગઈ અસલ ભાઈડા સાપ કહેવાય તું હવે લે એ ભાઈડા સંપત છું હું ખેતરમાં એકલી કામ કરું છું હે ઘરે વગડા જેવડું ઘર એકલી હોઉં કોઈથી બીવ નહીં ભાઈડા સંપત છું મારા ભાઈ નો કોટ તમે પહેર્યો માર ભાઈ તારા લુગડા પહેરતો હોય છે ને એ મીઠા તાઈ ના તારા ભાઈનો કોટ નથી વેસાતો લીધો આમ જો તો કાકા તમારે પહેરવાનો ઈ લેવાય આવા આવા માર ભાઈ પહેરવા હું લીધો એ બે માણાને હાલે એવું છે હા એ હારું લે તું ઘરની બાયણે નીકળ તારે પહેરવા હા. ઓલો બાયણે નીકળતે એને પહેર હા હા કેમ કે અમે બે માણા કોઈ દી કે હારે નીકળતા જ નથી કેમ બે મણા આયરે નથી કરતા એ બધી સમજી વાત છે એવું છે હમ. કેટલા 1200-1300 રૂપિયા કોટ નથી થાય દાદા કાકે એ ના તો 1000 એ ના તો પાપ 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 100 રૂપિયા ઓમાં કોઈ દીએ કોટ તારે ના ના ભાઈ ના એલા કોના ખોટા કોટ તો દે પણ કેવો હે ને તું કે 100 રૂપિયા એ કોક ફેરિયો બહારનો માલ લઈને આવ્યો છે સૂર્યાભાઈ ની બોયડી હે ને હા મારા ખાટલા માટે પથારો કરીને બેઠો હે અને 100 રૂપિયા મેલા એમ આ બાયુના જણના બધાય 100 રૂપિયા પણ મેં તો પછી આ લીધો જ બે માણા હાલે લે 100 રૂપિયામાં ઈ છેતરાણો તે ને છેતરી હવે એને કમાતો જ હોય કઈક મળતા જ હોય એમાં ઈ છેતરાણો કે નો છેતરાણો આપણે કઈ મારી ધમકાવી તો નથી લીધું ને હા ઈ બરાબર રોકડા હો દીધા હે મેં તો દેવું જ દીધા છે. હું લેતો હું બે કોટ લઈ આઈ ને બે નહીં બે ને હું ગુદવાસ એક લઈ આઈ તો બહુ થઈ ગયું એ 10 વર્ષ રખડસ કોટ વગરનો તો એક લેતો એમ થાય કે તે કઈ લીધું હા ઈ હાચી વાત હાલ તો હું 100 રૂપિયા મેં ખા કરતો આવું લઈ આઈ કા કોટ બહુ સારો છે લે હાલો વેફર કોટ આવી ગયા કોઈ જો લાગે ભૂખ લાગે ને આગળ રાખમણીએ હોટલ અહીંયા છે દરસ ક્યાં જાને વેફર દાગે વિદેશનો માલ હાવ એક નંબર સસ્તો બજારમાં લેવા જાવ તો 10,000 થી ચાલુ થાય આ કોટ આ જંજીરમાં અમિતાભ બચ્ચને પહેરેલો હતો ઈ કોટ છે લેવો હોય તો ઉપાડો બાકી હાઈન પડે આ કોટ વેચાઈ જાહે તું ક્યાંક નાટક મંડળીમાં જાયગો લાગે કેમ કાળા કાદરા જેવો થઈ જાય એ બોલવામાં ધ્યાન રાખ આ તો મારા બાપ કાળા લુગડા પહેરતા એટલે હુંય કાળા લુગડા પહેરું છું તમારું આખું ખાનદાન કાર્યક્રમ જ કરતું લાગે શું છે આનું 100 રૂપિયા જંજીર વાળો બે બાજુ પહેરાય ઓલી બાજુ મેલો થઈ જાય એટલે આ બાજુ પહેરાય ને આ બાજુ મેલો થઈ જાય એટલે ઓલી બાજુ પહેરાય શું ભાવ શું છે આનો 100 રૂપિયા ઓ હા આ વેફર ઉપ નાઈટમાં કોટ ખૂબ છે આનું શું છે આ બધાના 100 રૂપિયા છે વીકમાં લેવો હોય તો જડજે ને તો છે ને મારા જેવો કોઈ ભૂંડો નથી એલા ભાઈ જોવા નહીં અમારે કોટ એમનામ લઈ લે 100 રૂપિયા દેવા છે મફત થાય 100 રૂપિયા સમજો હું તારું વેફર ખાવાનું ચાલુ રાખ આ બે કોટ પહેરાય ઈ બે બાજુ નો પહેરાય લેડીઝ કોટ છે પાપ 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 ઈસા આમાં ઘીસા જ નથી અંદર ઘીસા છે વીકમાં એ હકેલવા પડે તમારે વેસવા બેઠા હો ના તારે કોટ કેના હાટુ લેવો છે તારા હાટુ લેવો છે કે તારી બાયડી હાટુ લેવો છે એકવાર જણનો કોટ જોસ ને એકવાર બાયડીનો જોસ બે માણા હાટુ લેવા છે બરાબર બે હા એક આઈ રે આનું શું છે ગુલાબી કલર નું એનાય 100 રૂપિયા બરાબર અટુકમાં એક જ ભાવ છે બધો એક જ ભાવ ફિક્સ રેટ નો આ શોરૂમ છે બહુ છે એક આયરે બધે ગાહડો ઉપાડ્યો લાગે સસ્તામાં એ અમારે દુબઈ થી સીધું ઓલું આવે ને સ્ટીમર એમાંથી અમે ગાહડા ઉતારી લઈ છે તું તો કી દેશમાંથી ઉપડી આવે છે એ સમજાતું નથી મને તો એક આ રાખ બરાબર અમાર બાયડી હારું ગુલાબી એને ગમે સમજી ગયો ઈ બાજુ નો રાખ અહીંયા રાખ ત્યાં બીજા માણા લઈને વહી જાય તો પછી કેતો નહીં હાલે ને ભાઈ અહીં ઘરાક દીસે ફૂલ ક્યાં ફૂલ છે હું 100 અત્યારે હમણાં હતી એમ હતી હા હતી ને આ કોટ કે જાણીતો હે જાણીતો આ જાણીતો કોટ આ કોટ છે ને
સની દેવલે જીત ફિલ્મમાં પહેરેલો છે હા મારે હું એક મારો મિત્ર રાજુ કેમેરામેન છે ને એને એક આવો કોટ છે સમજી ગયો કંપની વાળા એક ન બનાવે હા આમ તો નોખા બનાવે કા તો એક આ રાખો ઈ મારો ભાઈ બનશે મારે આમ ભાઈ નું રી બે બીજું ઓલું આવું છે વેસવાનું જ છે એવું છે કાકા ઘટાય છે કે કાને તો ખરા વિદેશનો માલ છે પાર્સલમાં આવે વિદેશનો તો માથામાં હું ચડાવીને બેઠો છું અહીંયા રાખ કે એટલે આમ જો આમ ખોલી એટલે આવડી મોટી ટોપી થઈ જાય અને અહીંથી બંધ કરી એટલે આખી ટોપી થઈ જાય હા આયેલા થઈ ગઈ ને જાદુગર જેવું હે જાદુગર જાદુગર રાઈ ખાઈ લઈ હું પાછો માં ધોરાવી ના ત્રણ વસ્તુ થઈ ને 300 હા 300 છે મને ખબર છે ભાઈ કાલ ને 300 રાઈ ને બીજું શું હવે પાછા કેદી આવવાના રોજ અહીંયા જવાનો સૌ તો સંતા છોકરાઓને લેતા આવો નાના છોકરાનો માલ નથી જડતો બજારમાં એવું છે સાહેબ હાલ્યો લાવો હો પાછા અહીં કઈ ક્યાં વારે આવો છો તમે અહીં દર રવિવારે રવિવારે આવો ને હા તામાં કે તૂટેલું કાંઈ હશે તો હું ઓલા રવિવાર બદલાવી દેતા હા કઈ ઢબલું લાવો ને કઈ પોલીસ વાળા મારે છે ઈ સાચી વાત તમે કઈ કઈ ના પહેરીને બેરતા દીજો નકા કોકની સેવામાં તમે કે કુલ્ફી થઈ જાવ મને ટાઈટ નો વાય એમ હા બીજાને ટાઈટ હોય ઈ તને ખબર હશે ને હા રાડિયારો હાલો વેફર આવી કોટ આવી ગયા કોટ 500 રૂપિયામાં તો મારો છોકરો ટોપી પહેરશે અને ઈ બા જસ્તી પહેરશે ને મારા કોટ આવી વાહ ભાઈ વાહ આ કાકા બોલ ભત્રીજા આ કેને સડી ઉપાડી છે હે કલ મઠા સડી નથી તો ટોપી છે ટોપી જો ટોપી હે હા હે જાય નાડી છે આ ખેસ એટલે ભેગું થઈ જાય બધું મેં કીધું મારા છોકરાને આવી સડી છે ને મેં સડી ગઈ છે એમ તારા છોકરાને સડી માં શું કર્યું લે મારા છોકરાને સડી નથી શું સડી વિના રખડે છે ના તો ટોપી થઈ ગઈ કાકા આ એમાં બધુંય થાય એમ હા વાહ આઈટમ મુસીલી આવ્યા હો બાકી કાઢો પાછી કાઢો તા પર ધોવા તો દિયો ધોઈ ગયું પછી તમે લઈને દાબી મેલો કાકા હા સમજો આ ગળામાં આવી ગયું એ બધી રીતે હંધે ફિટ થાય પાછું અહીં રાખજે તારી ખબર નથી હાલતા લઈને ભાગી જાય ગમે તે વસ્તુ એમ નહીં કાકા આ એન્ટિક પીસ લાવ્યા ક્યાંથી ઈ મને કયો આવું એન્ટિક પીસ મારે બધે ખબર તો જો તાર કાકી આખી લીધું છે હા લે એવું છે હારું નો હોય તો બદલાવી નાખ હા છે ને વાહ મારે હે સંતાના વાળું પણ તાર કાકી આમ જો હે રાજી થી વાહ વાહ પાછો ગુલાબી કલર એ બહુ ગમે માર કાકી પા રૂપાળા ને હા એટલે જ મેં લીધી મને તો તમારો ખોટી નવો લાગે છો હા એથી ન લીધો મેં ભાઈ નો હોય તઈ હા એ આઈ તો મુસીલી આવો છો કાકા તમે પણ કાઈ ઘટે જો વાહ તાર કાકી આખી હા અમારા છોકરા કાકા મને એવું લાગે છે ને તમે 10-15 હજાર માં હે ને આ ત્રણ વસ્તુ લઈને આવ્યા છો કેટલામાં 10-15 હજાર રૂપિયા લા 10-15 હજાર માં હું અહીંયા લેવા જાઉં ને તો મારી 7 પેઢીના કોટ આવી જાય હે હા નો હોય એક ને બે ત્રણ લીધું કેટલામાં લીધું કેટલા ખાલી 300 રૂપિયા 100 રૂપિયા ની ગમે તી કોટ લે ગમે તી 100 રૂપિયા ખાલી હા એ વિચારવા જેવી વાત છે અરે ભાઈ આવ્યો છે ઓલી વોયડી નથી આપણા ગામમાં હા સુરેશભાઈ ની વાડી પાસે હા ઈ વાડી પાસે મોંડી છે ને હા ખાટલો નાખીને આ બધું ઢગલો કરીને બેઠો છે અને આ પાછું કે બધો વિદેશનો માલ છે પણ દેખાય જ છે મને બધી આમાં ખબર પડે મારું ભણતર માં આવે છે બધું હે કે ક્યાંનો કઈ કંપનીનો માલ છે આ જોવા જઈએ તો આ ક્યાંનો છે કેમ થાઈલેન્ડ હે થાઈલેન્ડ નો માલ છે કે આપણો તાર કાકો નો કઈ નબળી વસ્તુ લો પડો કાઈ ઘટે ને ગાગા લાવ ભલે કઈ કરતે તો જો કોટ તો મારે લેવા આ તો આઈલો જાય બોઈડીએ ખાટલો ઢાઈને બેઠો ઢગલો ને વેસાઈ જી હમણા હા માણા તાર પડી પડે અહીંયા જગદીશાન બડાય મળી જાય બધાય જી જોઈ
મારો દઈ દેવો છે. હા તું તારું જ લેજે. તારે ક્યાં બાયડી છે? ઈ વાતે હાસ. હા હાલો મળી પાછા હો. ભલે હાલો. પચા આવ્યો હોનું બંધ. મારો બેટો લાગે છે જુગારીઓ. રાતે જુગાર રમતો હોય છે આખી રાત. પગારમાં કોટ વેચવા નીકળો છે. એ ભાઈ ત્રણ એકા. એ ભાઈ હા હાલો કોટ કોટ. યા ક્લબમાં બેઠા હો તીનપતિ રમો. ના ભાઈ ના ધંધો કરું છું ધંધો. વિદેશનો માલ આવી ગયો સસ્તામાં રસ્તાનો માલ સસ્તામાં. માલ સારો મળે છે એટલે તો અહીં કને આવ્યો છો લેવા. તમારા સમાચાર સાંભળ્યા એમ કે અમારું ગામ બધું તમારી પાસે લેવા આવે છે. એમ હા હવે આ ગામ મારી પાસેથી આજીવન માલ લે આજીવન. ઈ વાત હાચી હો. કેમ આપ્યા કોટ? ઈ કોટ ના 100 રૂપિયા. બસ 100 રૂપિયા. ધૂમ ફિલ્મ જોયું? હા એમાં હેમા માલિની છોકરી જે બુલેટ ઉપર આવે છે ને એમાં આ કોટ પહેરીને આવે છે આ કોટ. વાહ વાહ વાહ. એન્ટિક પીસ હો. એન્ટિક. પણ ભાઈ આ તો લેડીઝ કોટ ગણાનો. તો મારે આ નથી લેવો. ઈ તો ડાયરેક્ટરે એન્ટ્રી પાડવા હાટુ લેડીઝ ને જેન્ટ્સ નો પહેરાવ્યો છે કોટ. ઈરા જમતો મૂકી ગયો. આમાં ઓલી બાયો નીકળી જાય. બાયો નો નીકળે આ તો ફૂલ ફિટિંગ આવે ફૂલ ફિટિંગ. ઓહોહો. મારે ટોપા વાળો લેવો છે. કાનમાં ટાઈટ કરી જાય છે. એક નંબર લાગે છે એક નંબર. પાછું કા? અરે કઈ ઘટે નહીં. ઊભો હોય તો કોક ને એમ થાય કરોડપતિ નો છોકરો ઉભો છે. એમ? હા વાહ ભાઈ વાહ. ઓટેમ છો લાગે છે હારો. ટાઈટ બાઈ નહીં લાગે? ટાઈટ નો લાગે એના માટે તો કોટ છે. બાકી જેને ટાઈટ નો લાગે ઈ તો ટાઢા પાણીથી નાય. કેટલા પૈસાના? 100 રૂપિયા માત્ર હો. ગમી ગયો હો મને. એમ આવ્યો કાર આપવાનો. હા ભલની. આ તમારા કોટનું ઝાડવે ઉગે છે ભાઈ. ડિસ્પ્લે કરી છે ડિસ્પ્લે. હે ઓલા શોરૂમ માં ડિસ્પ્લે હોય એવી રીતે. શોરૂમ વાળાનું આપણી પાસે કાઈ નો આવે. વાહ બે કલર ની બંડી હો. ડબલ કલર માત્ર 100 રૂપિયામાં. આ કેવી લાગે છે બંડી? અરે એક નંબર મિથુનના છોકરા જેવી. ફોટો પડશે આમાં? છોટો નો પડે તો એકો પડે એકો. વાહ વાહ વાહ. અરે હો એલાય હો. હાલો બે પેક કરી દયો. કેટલા 200 દેવાના ને? 200 દેવાના રોકડા. હાલ્યો ઉભા રહ્યો પેકિંગ કરું છું. તમારા વાટો બાકી આવા કોટું ગોતી થાકી ગયો. મને ક્યાંય મળ્યા જ નહીં. ઈસ્ત્રી મારી દ્યો ને. પેકિંગ ચાલુ છે. 500 કરોડના શોરૂમમાં વસ્તુ લેવા જાવ તો આવું પેકિંગ કરવામાં નથી આવતું. આ હાસી વાત તમારી. તમે તો કેવું મસ્ત પેકિંગ કરી દીધું. ફૂલ ફિટિંગ વાળું. હાસી વાત છે. આલ્યો પૈસા આલો લઈ લ્યો. વિખાઈ જાય ને ગઈડું. નો વિખાય. હા હારવાનો વાંધો નહીં. અરે ભાઈ મારો માં હવે નહીં કરું. મારો માં હવે નહીં કરું. એ ભાઈ આ બિચારાને ઘરવાળી ઘરે નક્કી મારતી લાગે છે. હવે ન કરું. એ ભાઈ હાલો કોટ આવી ગયા કોટ આવી ગયા એક નંબર માલ. અમારા ગામમાં પહેલી વાર આવ્યા લાગો છો. પહેલી વાર જ આવ્યો છું કેમ કે ગામ જ એટલા બધા છે એક વાર જાવ ને તોય જિંદગી પૂરી થઈ જાય. એ વાત સાચી. તે હું છે કોટનો ભાવ 1 માલ 1 નંબર વેપારી 1 નંબર તમે જો તો લાગો ને તો 1 નંબર. હે ભાવ હું છે એક નંબર ભાવ ગમે એ આઈટમ લ્યો 100 રૂપિયા. હા લે કોટ તો સારા છે કે ડેમેજ છે એવા એવું છે. 1 નંબર માલ છે બધો એક ગ્રેડ માલ છે. આ તો રોડ ઉપર લઈને બેઠો છું એટલે 100 રૂપિયા. બાકી આ માલ
શોરૂમ માં હોય તો 10,000 રૂપિયાથી ચાલુ થાય. હે એક વાત પૂછું હમ, આ એક નંબર ની કેસેટ ચડી ગઈ લાગે છે કેસેટ અહીંયા છે જ નહીં. આ તો જે છે એ સીધું લાઈવ જ છે. ઈ વાત સાચું તમારું સાચું ભાઈ લેડીઝ નહીં છે ને તો બતાવો તો લાવો તો લેડીઝ ના કોટ જોતા હોય તો હાલી આપ પકડો. હા કલર એ હારો છે કા હા, ગંગુબાઈ ફિલ્મમાં ગંગુબાઈને ટાઈટ વાતી હતી ત્યારે આ પહેર્યો તો. હું વાત કરો છો સાચું હા, આલિયા ભટ્ટે આ પહેર્યું તો હા. આમ તો હોય કઈ જેમ તેમ નથી હો ભાઈ આલિયા ભટ્ટની મોટી બેન લાગુ મોટી બેન જોતા તો એવું જ લાગે છે. સાચું ને એ અમારા ગામમાં ઓલા સગન બાપા છે એમ હા અને જ્યારે ઈ ચોરા આગળથી નીકળું ને તઈએ મને એમ કે તમે ભલે અમારા ગામના હોવ થાવ છો પણ તમારામાં કાઈ નો ઘટે તમે આલિયા ભટ્ટની બેન લાગો બેન તો તમારી લાઈફ બની જાહે કપૂર પરિવારની પુત્રવધુ બની જાહો. બાઈફુ પાસા વરો ને હું આ ગામની હોવ જ છું ઓ ઘણી બોલવાનો થોરો નથી રહેતો પણ ધંધામાં ધ્યાન દેવાય ગામ આખાની પંચાયત લાવો ઓલો કલર હવે નથી જોતું આલિયાની કોપી હું પોતે જ આલિયા જેવી લાગુ છું આ લઈ લ્યો. આના કેટલા ઈ કોટના 100 રૂપિયા. નાના હમણાં બહુ ટાઈટ ઉપડી ત્યારે ઐશ્વર્યા રાય અમેરિકા આ કોટ પહેરીને ગઈ હતી. ઐશ્વર્યા પહેરો તો હા, બેમાંથી મને કયો કલર હારો લાગે તમને બે હારા લાગે. 200 ની નોટ આપી દો એટલે તમને બે પધરાવી દઉં. ઈ વાત તમારી સાચી હો તી તમાર લગન થઈ ગયા મારી ઉપાધિ ન કરો, તમે તમારું કરો. એમાં એવું હતું હમણાં તમારી વાત અમુક દુઃખ બહુ સાંભળી ને દુઃખવાળી વાત સાંભળી દુઃખ ક્યું આવી તએ દુઃખ કરવાનું જ નહીં. ધંધો કરતા હોય દુખી હોય જ નહીં. તમારે તમારું કરવાનું. એ હારું લ્યો લાવો ઓલો કોટ પપ 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 ખાનો કરતા હો મફત નથી લેવો ખંભે ટીંગાડ્યો છે ખંભે. આમ બીજા ગામમાં છે ને કામ ધંધો કરવા જાવું હોય ને તો હખડું રેવાય નકર કોક ટાટિયા બાંધી નાખશે નીકળી જ ગયા છો આલ્યો લખર વગર ડોહો તેમાં આ કેટલા દીથી માથું ન ધોયું નીમભ્રો પપ 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 અરે કોણ ભટકાય જા હો એ આવી નણદુ ન હોય તો કેવી હોય એ કાજલ બેન હા ઠીક વેચવા નીકળ્યા લાગો છો કા હા મારે હમણાં ઘરમાં છે ને બહુ જાજી ભૂખ આવી છે અમે હા ભૂખના પેટના થઈ ગયા છી હવે ખાવા હે ને ચોખાનો એક દાણો ઘરમાં નથી ને એટલે 10 વર્ષ જૂના મારી પાસે કોટ હતા તો મેં કીધું હું ગામમાં નીકળું ને વેચી આવું એટલે પૈસા વાળી થઈ જાવ અરે નણંદબા આટલું બધું ક્યાં બોલવાની જરૂર છે તમે તો આવા નાવા રહ્યા ધંધો કરવામાં કઈ શરમ નથી કઈ વેચવા નીકળી હોતો ને જવાય જો તમે કરો આ ઈ રીતે ઘરે બેઠા બગસરાના મારા ભાઈને બસારાને ઓગો ખાઈ ખદોડીને જો તમે દીકરીની જાત છો તમાર પે બ્યુટી પાર્લર નો ખર્ચો કેવડો કા હા એટલે એમાં એવું છે આખા ગામમાં જો હું એક જ રૂપ સુંદરી છું અને મારે દર એકાદ રહે ને જાવા જોઈએ પાર્લરે રોજ એક દી વાળની ટ્રીટમેન્ટ કરાવું એક દી મોઢાની કરાવું મારે બીજું કઈ કામ તો ન મરે હા ભાઈ ઓમે ક્યાં તમે હારી ભાંગીને બે કટકા કરો છો આ તમારો ખર્ચો તો ઉપડી જાય કા હા તો પછી હવે કઈ મારા વખાણ કરવાના છે હજી ના રે બાપા મારા નણંદબા જેવું થાય નહીં હો બે જ રહ્યા છે બીજા વેચાઈ ગયા એ હા અને ઈ બેય મારે વેચવાના નથી કે એવું છે આલે રાખો બાપા રાખો અને તો બીજો લઈ આવશું ક્યાંય હોય તો કહેજો હો હા ઈ જે લીધા ને ત્યાંથી જ ખાવાનું છે ક્યાં તે આ કઈ વેચવા કોઈ આવ્યું છે એ આપણા ગામમાં ઓલો માર્ગ નથી નવો નીકળ્યો આ કે ઓલો આરસીસી વાળો રોડ હા ઓલા બે ઘર વચ્ચેથી નવો રસ્તો કાઢ્યો છે ઓલી બોયડી પાસે હા ઠીક આ બોયડી પાસે હો એ ન્યા એક બાપો વેચવા આવ્યો છે જો કે બાપા જેવો નથી ને ભાઈ જેવો નથી પણ થોડોક અપલખણો છે ભાભી અરે ગમે એવો અપલખણો હોય તો તમને મારી તો ખબર છે ને આપણે નણંદ ભજાય તો ઘાટે ઘાટના પાણી પીધા કા ઈ જ કહું છું કાઈ ઊંચા નીચો થાય ને જરાક વાયડી નો થાય ને તો બે બોહટમાં મૂકી દેજો મારે જાતા જાતા મૂકવી હતી પણ મોઢું એવું કર્યું તો મને જરાક દયા આવી ગઈ આને હું દયાળુ માણા ના ના તમે પહેલાથી જ દયાળુ ઈ તો મને ખબર છે હા દીજા ગુડિયાઓ લેવાના હોય તો
નથી ઉડાડતો. હાલો કોટ આવી ગયા, કોટ ગરમ ગરમ કોટ. પી ગયો હોય એવું કેમ લાગે છે મને? ના પીવાનું નહીં. હાલો કોટ લેવા આવ્યો તો કોટ લઈ લ્યો. એ ભાઈ, હા આ બાયુના નથી? બાયુના અને ભાઈના બે કોટ ભેગા છે. પણ આમાં તો બધાય ભાઈઓના જ છે, આ બાયુના કેમ નથી દેખાતા? બાયુના તમે થોડાક મોડા આવ્યા એટલે બાયુ આવી લઈ ગઈ. હવે ભાઈ કામ નથી. આ એક બાયુનો હોય તો હોય. એ ટોટલો છે. આવા ટૂટલા નો રાખતા હોય તો ગરાગને છેતરવા. જથ્થાબંધ ગાડીમાં માલ આવે એટલે છે ને કઈ નક્કી ન છે. આ ઓલું વાહ ઉટી ગઈ છે ભાઈ. જોઈ લ્યો. આ એક અમારા ગામમાં આવીને દારૂ પી ગયા હો ને તમે? ના ના હું દારૂ પીતો જ નથી. આ તો છે ને મને થોડુંક ટેન્શન છે. તમને કયો વોટ ગમે? ઓલો મને જોવા દ્યો. જોઈ લ્યો. તમે દ્યો. તમારી દુકાન જોઈ લ્યો. હવે આ મારે બાયુના તો છે નહીં. મારા ઘરવાળા હાટુ લઈ જાવ હવે. આનું શું છે? ઈ કોટ તમારે જોતો હોય ને તો તમને મફત. મફત 1 રૂપિયો નથી લેવો બાપના બોલથી. મફત. અહીંયા ધર્માદો કરવા બેઠા છો? ધંધો કરવા બેઠો પણ કમાઈ ગયેલો માણસ છું. હવે મારે કોઈ જાતનું ટેન્શન છે નહીં. તો મફત દ્યો છો ને? મફત હાવ મફત. એલા મફત દેશે પણ આમાં જોવું પડે હો. આ મફતમાં ક્યાંક આમાં હું આના ભેગી મુય હલવાઈ જાઉં ની ક્યાંક. ઉભા રહ્યો. તમારે તમારા ઘરવાળા હાટો જઈ ને હા, કેટલો ઊંચો હે? એ ઈ છે 5.5 ફૂટનો. બરોબર. અને આમ આમ પોરો ના પોરો બહુ નથી, સિંગલ બોડી છે. અને કારો કે ધોરો? એ કારોય નથી ને ધોરોય નથી. વાળ મારા જેવા છે કે ટૂંકા રાખે છે? અડધા ધોરા છે ને અડધા કારા છે. ઉભા રહ્યો. હવે હું ગોતી દઉં. કઈ બોલતા નહીં. તમારો ઘરવાળો પહેરે ને એટલે જોની લીવર જ લાગે. આ નહીં હારો લાગે. આ મુવાનો જ નેઠો નથી, આ લગભગ નથી, આ નાંગરી ગયો લાગે છે. હાલ્યો આ કોડ લઈ અને એને પહેરાવો. જો એન્ટ્રી પડે. આ કોટ નથી, બંડી છે. તો એક કામ કરો. હાલ્યો આ કલર મહેંદી કલર. હવે આ હારો મફત કેસે લઈ જાવ. આમાં કઈક દાડમાં કારું છે કઈક. લાય હજી દેખ મારા છોકરા હાટુ. એક પ્રેમથી દઉં છું. હવે બીજો જોતો હોય ને તો એના 100 રૂપિયા થાય. હા એ ભાઈ લઈ લેજે ને, લાય મારા છોકરા હાટુ લાવો. છોકરા હાટું જોઈશે ને તો આલે. આ લઈ જા. રણબીર કપૂર લાગશે. કેવો કપૂર? રણબીર કપૂર. પેલા અત્યારે તારું ડાચું હવેડામાં થોયાઈ જા. નીકળી ગયો તો વેચવા તઈ. અને કેટલા? એ મફત. આ મફત કેમ કરે છે હવે? હવે રામ જાણે જે થાય ને જોયું જાય છે. જો પછી વાહેથી કાઈ રોન નીકળે ને તો તારા હું ટાટિયા ભાંગી નાખીશ. કાઈ ન થાય. હાલો નીકળો. એટલા બધો સતવાદીનો દીકરો થઈ ગયો છો તો. હાલો. આખા પેકની મજા બગાડી નાખી. મેં કીધું મફત દઉં તો જલ્દી વહી જાય પણ આખો નશો ઉતાર નાખ્યો. કાકા હા ઓલા રાજુ નું કઈ વિચાર્યું તમે? એટલે રાજુ નું વિચારીને બેઠો જ છો. મેળ આવે ને ફિટ કરી દેવો. બસ હા એમ. એમાં કાઈ વાંધો નહીં. હા કાકા 100 રૂપિયા કોટ જડી ગયા સારું હે ને? સાહેબ હવે સાહેબ હું બે જાઓ. કાઈ ને ખાલી આમ થતું તો તડકો છે ને કઈ ટાઈટ ને બેહી બેઠા હતા ઘડીક વાર. બહુ ટાઈટ છે કા? અરે સાહેબ ટાઈટ ની તો તમે વાત જ ન કરો. તમે સાહેબ કઈક પહેરતા જાવ ને કામ ક્યાંક રીંગણું થઈ જાવ. રીંગણું થાવ કે ન થાવ હા તમે બે લગભગ હમણાં ગુલ્ફી થઈ જવાના હો. કા કેમ? કોટ ક્યાંથી લીધા આવડા? ઈ તો અમારા ગામમાં કોઈ બોયડી છે ને એક ભાઈ વેસાવા આવ્યો કા 100 રૂપિયાના લીધા સાહેબ. તમારે લેવો ધારો અમે તમને દેખાડી કા. હા સસ્તા સાહેબ. અને આઈનો માલે નથી, વિદેશ નો છે. હા બહુ વિદેશ નો માલ છે. બહુ તમારો માલ જોયો હો ભાઈ. એન્ટિક પીસ છે સાહેબ. ક્યાંથી કોટ લાવ્યા? આવો આવી હમણાં સોના પેટના અહીંયા ક્યાં જાસ? કોટ ચોરી કરસ પાછો એમ કે હા બજારેથી લાવ્યો છે. ક્યાં રે ચોરી કર્યા છે? મારો બંધ મેં ચોરી કર્યા હોય તોય બોલ બા. અરે બહુ તું પેલી સામે આવે
આ રવિડા ફરિયાદ આવી હતી મને સોરીની મેં સોરી કરી તને દાખલા નહીં લાગો વૈજા જવા દો સાહેબ જવા દો ટુકડો બેન ભાઈ આમાં અમને કઈ ખબર નથી કામ બેજા તો બેજા બોલ માં અવાજ કરી માં બોલ હવે ક્યાંથી સોરી કરી નહીં વાતા એટલે બાપા સોરી નથી કર્યા ઓલો બોઈડિયા કર વેસે હો રૂપિયામાં હેઠ લીધા સાહેબ અમે હાસુ બોલતો હોય ને તો મને ને ભેગો કરેલું કીધું નો સોરના પેટના ને ગોતું સૂર્ય અને બાપા નામ પૂછો આના બાપ નામ અમે સોરી નથી નથી કહી દીધી ના બતાવો હાલો ગાડી બેહાડો બેવાલો હું દેવું બધું હાથે નોખો કરી નાખ્યો 100 રૂપિયામાં કુકડા બનાવ્યા બેવો દંડો માને પકડો નાનું ધ્યાન રાખજો સાહેબ આ સટકી જાય સાહેબે દંડો માર્યો યાર દુખાવો આપ્યો ને વીરા હલકા દેજો એક જો સટકી જાય તો મારી હવે તમે સકટવા દીઓ ને કામ ઉભા તો પેલા મને ઉતરવા દે ફટાફટ હાથો નોખો રવીડા કારા મોટારો બેઠો એની પાયડ કાટે કયો તો ઈ આર્યો હો રૂપિયામાં 150 ધોકા ખવડાવ્યા એ બોથા કરવા વાળો જ આશે સાહેબ હું બોલો ને સાહેબ શું હતું કાળા કામ કરસ ને કાળા લુગડા પહેર્યા હે સોના પેટના આ કેટલામાં કોટ હોય છે હો રૂપિયામાં આમ જો વગર વાકે અમે ધોકા ખાધા છે ને તો અમે જરાક લાભ લઈ લે કારવીડા લેવાય ને આ લાભ વિયામાં ખાઈ લો દેવા મે કઈ નડતું નથી ને ના આલે જરાક લાભ તું લઈ લે ભેગો લાવાયા ધોકો હવે હાથે પોલીસ સ્ટેશન ભેગો કરવો પડશે હાલો થોડી કાઈ નહીં સર્વિસ કરી નાખી તો મારો બસ રેવા દિયો હવે તો સાહેબ આના વાળે હલતા બંધ થઈ ગયા હે